ગાંધીનગરમાં આજે ટાઇફોઇડના વધુ 9 કેસ નોંધાયા। આજે વધુ 10 દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ। હાલ ટાઇફોઇડના 84 દર્દીઓ સારવાર હેઠળ છે। હાલ તમામ દર્દીઓની તબિયત સ્થિર છે। અત્યાર સુધીમાં પાણીના 1000થી વધુ સેમ્પલ્સ લેવામાં આવ્યા। જે જગ્યાએ લીકેજ જોવા મળ્યું ત્યાં સમારકામ કરવામાં આવ્યું। જ્યાં સુધી ટાઇફોઇડના કેસીસનો સંબંધ છે ત્યાં સુધી ફક્ત 9 કેસો આજે નોંધાયા છે। એની સામે 10 કેસીસ ને પેશન્ટને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને અત્યારે હાલ 84 જેટલા કેસીસ જે છે એ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને કોઈ પણ દર્દી એ ક્રિટિકલ કન્ડિશનમાં કે એવી કોઈ કન્ડિશનમાં છે નહીં। બધા જ જે દર્દીઓ છે એ ખૂબ જ સારી કન્ડિશનમાં છે, એટલે આવતા દિવસોમાં પણ આ ડિસ્ચાર્જનો એ આંકડો વધવાનું અનુમાન છે। મિત્રો, અત્યારે સુધી આજની તારીખે તંત્ર દ્વારા 1000 કરતાં પણ વધારે પીવાના પાણીના ટેસ્ટ કરવામાં આવ્યા છે। એમાં પાણી જે છે એ દરેક જગ્યાએ પીવાને લાયક ટેસ્ટમાં પુરવાર થયું છે, એટલે એવો કોઈ પાણીની ક્વોલિટીનો કોઈ પ્રશ્ન નથી।